નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। અચાનક ફરી આવ્યો ભૂકંપ। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ આજે, ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો આજે સવારે 5:06 વાગે અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણમાં ત્યારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા। જો કે જણાવી દઈએ કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી। તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ ઉપરાંત રાત્રે લગભગ 2 વાગે ઇન્ડોનેશિયાના ત્યારે ઉત્તર સુમાત્રામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો અહીંયા તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી। મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે હજુ સુધી બંને જગ્યાએ કોઈ નુકસાનની માહિતી મળી નથી। જ્યાં મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।